તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને દેશની અર્થવ્યવસ્થાનો આધાર એટલે ખેતી. પરંતુ હવે ખેતી પણ બદલાઈ રહી છે. ભાવનગરના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને તેમાં મળી રહી છે એક મોટી આવક. બાગાયતી પ્રાકૃતિક ખેતીના કેવા મીઠા બોર રડી રહ્યા છે ખેડૂતો, જુઓ આ ખાસ અહેવાલ. આ દ્રશ્યો કોઈ વિદેશી બગીચાના નથી. આ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના, જ્યાં ખેતરમાં હવે ઘઉં, જુવાર કે બાજરી નહીં, પરંતુ લહેરાઈ રહ્યા છે એપલ બોર. ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત ખેતી છે એ અપનાવતા હોય છે અને જેની અંદર ઘઉં, જુવાર, બાજરી સહિતના જે પાકો છે તેનું વાવેતર કરતા હોય છે. પરંતુ જેની અંદર જે પોતાની જે ખેત પેદાશ છે તેની અંદર જે નાણાં મળવા જોઈએ એ નથી મળતા, જેના કારણે તેને ખેડૂતો છે એ પરેશાની ભોગવતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના જે અધેવાડા ગામના જે બે ખેડૂતો છે એને એક નવો રાહ છે એ ચીંધ્યો છે. બાગાયતી ખેતી કરી તેઓ સારું ઉપાર્જન છે એ મેળવી રહ્યા છે. ખાસ કરીને તેમણે આ જે ખેડૂતો છે તેણે એપલ બોરનું જે વાવેતર કર્યું છે અને જેની જે એપલ બોરની જે પેદાશ છે એ વેપારીઓ સીધા જ તેમની વાડીએથી ખરીદી અને લઈ જાય છે. પરંપરાગત ખેતીમાંથી ઓછું ઉત્પાદન અને ઓછી આવક, આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે અધેવાડાના ખેડૂતે પસંદ કરી બાગાયતી ખેતી. અધેવાડાના ખેડૂત મંજીભાઈ ગાંગાણીએ આજે જે સફળતા મેળવી છે તેની શરૂઆત થઈ હતી 13 વર્ષ પહેલા. 5 વીઘા જમીનમાં જોખમ લઈને કર્યું એપલ બોરનું વાવેતર. દેશી ખાતર, પ્રાકૃતિક પદ્ધતિ અને સતત મહેનત. નસીબે પણ સાથ આપ્યો અને બોરડીમાં આવવા લાગ્યો સરસ મજાનો ફાલ. આજે મંજીભાઈ 13 વીઘા જમીનમાં એપલ બોરનું વાવેતર કરી રહ્યા છે અને રોજના 200 થી 250 બોક્સની સીધી ખપત. સૌથી મોટી વાત એ છે કે તેમને બજારમાં જવું પણ પડતું નથી. વેપારીઓ જાતે જ વાડી સુધી પહોંચી જાય છે. જે બાજરી, ઘઉં, બાજરી કરતા તો એમાં આપણે બાગાયતમાં એમાં મોલાતમાં કઈ સફળતા નથી. એ કરતા આપણે બાગાયત ઝાડવા કર્યા છે તે એપલ બોરમાં આપણે સફળતા હારી છે અને આપણે ક્યાંય બોર વેચવા જવા પડતા નથી. ઘરે બેઠા અહીંથી ઓર્ડરથી અમુક વેપારીમાં વયા જાય છે, પોરબંદર જાય, જુનાગઢ જાય, અમદાવાદ નાખી છે, દિલ્હી નાખી છે, એ માલ આપણો સપ્લાય થઈ જાય છે ફોન દ્વારા. દેશી ખાતર ભરવા પડે, એને માવજત ટાઈમે નીંદર કે ખડ એવા ખરાબો થઈ જતું હોય જમીનની અંદર તો એ ન થવા દેવું પડે. નિંદામણ સારું કરવું પડે, દવા જરૂર પડતી હોય, જીવાતીઓ આવતી હોય તો દવા મારવી પડે તો થઈ શકે. અધેવાડાના એપલ બોર આજે સુરત, પોરબંદર, જુનાગઢ અને છેક દિલ્હી સુધી પહોંચી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના કારણે બજાર કરતાં પણ વધુ ભાવ મળી રહ્યા છે. મંજીભાઈની સફળતાએ અન્ય ખેડૂતોને પણ નવી દિશા આપી છે. કાકાની રાહ પર ભત્રીજાઓ પણ આગળ વધ્યા. ભરત ગાંગાણી અને વિનુ ગાંગાણીએ પણ એપલ બોરનું વાવેતર શરૂ કર્યું. એપલ બોર જાત એવી બનાવી છે, કાકાની માવજતના હિસાબે આપણે પ્રેરણા આપી અને ફળ સારું મીઠાશ વાળું બનાવ્યું છે. દેશી ખાતર ને ઓર્ગેનિક બધું બનાવેલું છે. એટલે અહીંયાથી લઈ જાય છે, ગાડી આવે વેપારીની અને વેપારી એના ભાવે વેચે છે. નહીં, અહીંયા બેઠા બેઠા જ વેચાય છે. એટલે ટૂંકમાં એ દલાલ કે જે કઈ વેપારી હોય અહીંથી લઈ જાય છે, આપણે જવું નથી પડતું. મારે થોડીક ઓછી છે એટલે 100-150 બોક્સ મારે થાય અને 2-3 દિવસે ઉતારવાનું હોય, 5 દિવસે એમ એવું છે. કાકાને એને થોડી વધારે બોરડી છે એટલે એને તો 3 દિવસે 150-200 એમ બોક્સ થઈ જાય. ભાવનગરના અધેવાડાના ખેડૂતો સાબિત કરી રહ્યા છે કે જો વિચાર બદલાય અને ખેતીમાં નવીનતા આવે તો ખેતી પણ સુખાકારી સાબિત થઈ શકે છે. બાગાયતી અને પ્રાકૃતિક ખેતી આજના ખેડૂતો માટે નવી આશા બની રહી છે. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.